हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। आज આપણે બનાવી છે મસ્ત મજાની સુખડી। આ સુખડી જેને રસોઈ બનાવતા નહીં આવડતી હોય ને એને આવડી જશે એટલી બેસ્ટ ઈઝી રેસીપી મેં અહીંયા બનાવી છે અને તેના પીસ જુઓ કેટલા કમ્પ્લીટ નીકળ્યા છે। તો આ સુખડી છે ને રથયાત્રાના દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી અને ખાઈ શકો। હવે બનાવવાની શરૂઆત કરીએ ને એ પહેલાં હું તમને એક્ઝેક્ટ માપ કહી દઉં। તો અહીંયા આપણે 1 વાટકી ઘી અને એની એ જ વાટકી ગોળ અને એની એ જ વાટકી લોટ, આ 3 વસ્તુ આપણે ભેગી કરી અને પછી આપણે સુખડી બનાવવાની છે। તો અહીંયા ઘી ગરમ થઈ જાય ને એટલે તમારે લોટ પહેલાં નાખી દેવાનો છે એની અંદર। અને આપણે આ રોટલીનો જ લોટ છે, કકરો લોટ નથી, તો એની સોફ્ટ જ બને છે, બહુ જ મસ્ત બને છે। તો આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા આ કામ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને એને સારી રીતે મસ્ત એવું શેકી લેવાનું છે। આ તરત જ શેકાઈ જશે કારણ કે લોટ ઝીણો હોય છે। તમે ધીમે ધીમે હલાવતા જશો ને એટલે તમને ખબર પડશે કે થોડીક જ વારમાં એનો કલર છે ને લોટનો એ ચેન્જ થવા લાગશે અને તમને સ્મેલ આવવા લાગશે ભાઈ સુખડીની એમ। તો સમજી લેવાનું કે આપણું સરસ મજાનું અહીંયા શેકાઈ ગયું છે। અને એવી ખબર ના પડે તો અહીંયા જુઓ તમે થોડા થોડા લમ્સ થવા લાગ્યા છે, બબલ્સ થવા લાગ્યા છે ને એટલે સમજી લેવાનું કે આપણી એક્ઝેક્ટ લોટ શેકાઈ ગયો છે। તો હવે આપણે પેનને છે ને આપણે નીચે ઉતારી લઈશું, ગેસ બંધ કરી દીધો છે। એક હાથે હું વિડીયો ઉતારું છું ને એક હાથે હું હલાવું છું એટલે પેન હલી રહી છે। હવે આ રીતે થોડું ઠંડુ થવા દેવાનું છે મિત્રો। અને આટલા સરસ વિડીયો બનાવો, લાઈક તો કરો, સબસ્ક્રાઈબ તો કરો। હવે આપણે ગોળ છે ને સમારેલો લીધો છે, તો સમારેલો ગોળ અંદર એક્ઝેક્ટ ઠંડુ થાય ને એટલે એડ કરી દેવાનો છે આ રીતે। તો ઘણા એમ કહે છે કે ભાઈ ઓગળે ના ઓગળે રહી જાય, બિલકુલ નહીં। આની અંદર મસ્ત એવું બધું એકદમ ઇઝી રીતે બેસ્ટ એવું થઈ જશે। તો આ બેટરની અંદર મસ્ત એવો ગોળ ભળી ગયો છે, જુઓ તમે। મેં લોંગ વિડીયો પણ બનાવ્યો છે, તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો। પછી આને આપણે ચમચીથી ફટાફટ પ્રેસ કરી લઈશું। તમે મવડીની સુખડી ખાધી હશે ને, બસ એક્ઝેક્ટ એવી જુઓ તમે। ચપ્પુ કેવું એકદમ મસ્ત નીકળે છે। લાઈક કરો ને, સબસ્ક્રાઈબ કરો ને અને કોમેન્ટમાં કંઈક તો લખો, આટલી મસ્ત સુખડી બનાવી છે। તો મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને શેર કરો અને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને તો મને મોકલો। જો આ સુખડી છે ને આ રીતે આપણે પીસીસ કરી લેવાના છે ધીમે ધીમે, તમે જે શેપમાં કાપવા માગતા હોય એ રીતે। અને પીસીસ કર્યા પછી એને 5-1 મિનિટ રહેવા દે અને પછી જો કે તરત ખાશો તો પણ ગરમ ગરમ સુખડી સારી જ લાગે છે। અમારા ઘરમાં બધા ગરમ ગરમ જ ખાય છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લો।